મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે કોમ્પ્યુટર. આપણે કોમ્પ્યુટરમાં ચેપ્ટર 1 અને 2ના MCQ લઈએ, બરોબર ને? તમારી પાકી નોટમાં કોમ્પ્યુટર લખજો, ચેપ્ટર 1 અને 2, બરોબર? ફર્સ્ટ અને સેકન્ડ. પછી લખવાનું MCQ. પછી નીચે એક કરીને લખવાનું કોમ્પ્યુટર. કોમ્પ્યુટર એ શું છે? કોમ્પ્યુટર એ શું છે? કોમ્પ્યુટર શું છે? તો એ યંત્ર, બી ઘર, સી દુકાન. કોમ્પ્યુટર શું છે? તો કોમ્પ્યુટર એક યંત્ર છે. તો આપણે શું કરવાનું? રાઈટ. શું કરવાનું? રાઈટ. હવે આપણે લઈ લઈએ બીજું. કોમ્પ્યુટર કેટલા ભાગોનું બનેલું છે? કોમ્પ્યુટર કેટલા ભાગોનું બનેલું છે? તો એ 5, બી 4 અને સી 6. કેટલા ભાગોનું બનેલું છે? તો 6 ભાગોનું, બરોબર. હવે આપણે લઈ લઈએ ત્રીજો MCQ. ખાલી જગ્યાને કોમ્પ્યુટરનું મગજ કહે છે. કોને મગજ કહે છે કોમ્પ્યુટરનું? તો કીબોર્ડ, બી સીપીયુ, સી મોનિટર. તો કોમ્પ્યુટરનું મગજ કોને કહે છે? તો સીપીયુને. કોને કહે છે? સીપીયુ. હવે આપણે લઈ લઈએ 4 નંબર. શબ્દો અને ચિત્ર કોણ છાપે છે? શબ્દો અને ચિત્ર કોણ છાપે છે? તો એ સ્પીકર, બી પ્રિન્ટર, સી એક પણ નહીં. શબ્દો અને ચિત્ર કોણ છાપે છે? તો કોણ છાપે છે? પ્રિન્ટર. તો અહીં શું કરવાનું? રાઈટ. હવે આપણે લઈશું 5મો MCQ. એરો ધરાવતી કીને ખાલી જગ્યા કહે છે. તો એ કીબોર્ડ, બી માઉસ, સી કર્સર કી. એરો ધરાવતી કીને શું કહે છે? કર્સર. શું કહે છે? કર્સર. હવે આપણે લઈ લઈએ 6થો MCQ. ખાલી જગ્યા ઉપર લેટર કી તથા નંબર કી હોય છે. શેની ઉપર લેટર કી અને નંબર કી હોય છે? તો એ કીબોર્ડ, બી સ્પીકર, સી શિફ્ટ. તો ખાલી જગ્યા પર લેટર કી તથા નંબર કી હોય છે. શેની ઉપર હોય છે? તો કીબોર્ડ. શેની ઉપર હોય છે? કીબોર્ડ. હવે આપણે લઈશું 7 નંબર. સંગીત સાંભળવા શેનો ઉપયોગ થાય છે? સંગીત સાંભળવા શેનો ઉપયોગ થાય છે?
તો માઉસ, બી ડિલીટ, સી સ્પીકર. સ્પીકર શેનો ઉપયોગ થાય છે સંગીત સાંભળવા માટે? તો સ્પીકરનો. હવે આપણે લઈ લઈએ 8મો MCQ. ખાલી જગ્યાએ નિર્દેશન માટેનું સાધન છે. તો એ માઉસ, બી મોનિટર અને સી ડિલીટ. તો શું આવશે? મોનિટર. શું આવશે? મોનિટર. હવે આપણે લઈ લઈએ 9મો MCQ. કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઈપ કરો તે શેના પર દેખાય છે? તો એ સ્પીકર, બી પ્રિન્ટર અને સી મોનિટર. તો શેની પર દેખાય છે? મોનિટર. હવે આપણે લઈશું 10મો. નવી લીટી પર જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો એ એન્ટર કી, બીજું શિફ્ટ અને સી એક પણ નહીં. તો કઈ કીનો ઉપયોગ થાય છે નવી લીટી ઉપર જવા માટે? એન્ટર કી. હવે લઈશું 11મો. માઉસ પર ખાલી જગ્યા બટન હોય છે. તો એ 2 કે 4, બી 2 કે 3, સી કે એક પણ નહીં. તો શું આવશે? માઉસ ઉપર કેટલા બટન હોય? 2 કે 3. હવે લખીશું 12મો. કોમ્પ્યુટર શેના પર રાખવામાં આવે છે? તો એ ટેબલ, બી ખુરશી, સી રસોડામાં. તો ક્યાં રાખવામાં આવે છે કોમ્પ્યુટરને? ટેબલ ઉપર. હવે 13મું લઈશું આપણે કાગળ પર છાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય. તો એ પ્રિન્ટર, બી CPU, સી કે એક પણ નહીં. તો કાગળ પર છાપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો પ્રિન્ટરનો. શેનો ઉપયોગ થાય છે? પ્રિન્ટરનો. હવે આપણે લઈ લઈએ 14મું. એ થી ઝેડ સુધી ખાલી જગ્યા કી કહેવાય. તો એ નંબર કી, બી લેટર કી, સી કે એન્ટર કી. તો એથી ઝેડ સુધીની કઈ કી કહેવાય? લેટર કી. શું કહેવાય? લેટર કી. હવે આપણે લઈ લઈએ 15મું. 0 થી 9 સુધીની
સુધીની ખાલી જગ્યા કી કહેવાય? તો એ લેટર કી, બી નંબર કી કે સી શિફ્ટ કી? શિફ્ટ શું કહેવાય? 0 થી 9 સુધીની તો શું કહેવાય? નંબર કી આવે ને નંબર આપણે કહીએ છીએ ને. હવે આપણે લઈશું 16મું અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા કઈ કીનો ઉપયોગ થાય છે? કઈ કીનો ઉપયોગ થાય છે? તો એ સ્પેસ બાર, બી એન્ટર કી કે શિફ્ટ કી? તો કઈ અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો સ્પેસ બાર. હવે આવશે 17મું ખાલી જગ્યા ખૂબ જ ઝડપથી કામ કરે છે. તો એ કર્સર કી, બી કમ્પ્યુટર, સી સ્પેસ બાર. તો ઝડપથી કોણ કામ કરે છે? કોમ્પ્યુટર. હવે આપણે લઈશું 18મું માઉસને શેના પર રાખવામાં આવે છે? તો એ કીબોર્ડ, બી માઉસ, સી કે માઉસ પેડ. તો માઉસને માઉસ પેડ ઉપર રાખવામાં આવે છે. હવે આપણે લઈશું 19મું ખાલી જગ્યા ટીવીના પડદા જેવું દેખાય છે. તો શું આવશે? એ કીબોર્ડ, બી માઉસ, સી મોનિટર. તો ટીવીના પડદા જેવું શું દેખાય છે? તો મોનિટર. હવે આપણે લઈશું 20મું ખાલી જગ્યાનો ઉપયોગ શબ્દો તથા વાક્યો લખવા માટે થાય છે. તો એ લેટર કી, બીજું સ્પેસ બાર, સી કે એક પણ નહીં. તો શેનો ઉપયોગ થાય છે શબ્દો અને વાક્યો લખવા માટે? તો લેટર કી. બરોબર. હવે આપણે લઈશું 21મું કોમ્પ્યુટર લાંબા સમય સુધી કામ કરવા છતાં તે ખાલી જગ્યા નથી. તો એ વિચારતું, બી ચાલતું, સી થાકતું. તો શું આવશે? કોમ્પ્યુટર લાંબા સમય સુધી કામ કરવા છતાં તે થાકતું નથી. હવે આપણે લઈશું 22મું
માણસ મોટી અને જટિલ ગણતરી ખાલી જગ્યા કરી શકતું નથી. તો એ ધીમેથી, બી ઝડપથી, કે સી એક પણ નહીં. તો શું આવશે? માણસ મોટી અને જટિલ ગણતરી ખાલી જગ્યા કરી શકતું નથી, તો ઝડપથી ને. હવે આપણે લઈશું 24મું લઈશું આપણે. માઉસના બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો એ કિક કરવું, બી ડબલ ક્લિક, સી કે ડ્રેગન કરવું. તો શું આવશે? ડ્રેગ કરવું. શું આવશે? હવે આવશે 25મું. સ્ક્રીન પર દેખાતી નાની ઝબૂકતી લીટીને ખાલી જગ્યા કહે છે. તો એ કર્સર, કી, બી એરો, સી કે એક પણ નહીં. તો શું આવશે? કર્સર કી. હવે આવશે 26મું. લખાણમાં અક્ષરો ખાલી જગ્યા કહે છે. તો એ પોઇન્ટર, બી ફોન્ટ્સ અને સી ચિત્રો. તો શું આવશે? ફોન્ટ્સ. 27મું. ખાલી જગ્યા આપણું કામ સરળ બનાવે છે. તો એ ચોપડી, બી કોમ્પ્યુટર, સી ટીવી. તો શું આવશે? કોમ્પ્યુટર. હવે આપણે લઈશું 28મું. લાંબો સમય કામ કરવાથી કોણ થાકતું નથી? તો એ કોમ્પ્યુટર, બી માણસ, સી એક પણ નહીં. તો શું આવશે? કોમ્પ્યુટર. હવે લઈશું આપણે 29મું. નીચેનામાંથી શાળામાં શેનો ઉપયોગ થાય છે? તો એ કોમ્પ્યુટર, બી દવા અને સી એક પણ નહીં. તો શું આવશે? કોમ્પ્યુટરનો. 30મું. સીપીયુનો સ્પેલિંગ જણાવો. તો એ CPU, બી SPU અને સી PUC. તો આવશે CPU. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.